નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એકદમ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ સોયાબીનની ખેતી વિશે, એ પણ A થી Z, સંપૂર્ણ માહિતી। જુઓ, જૂની પદ્ધતિઓથી હવે ખેતીમાં એવો નફો રહ્યો નથી, ખરું ને? તો આજના આ માર્ગદર્શનમાં આપણે જોઈશું કે કઈ રીતે આધુનિક ટેકનોલોજીથી આપણે આપણો નફો અને ખેતીની રીત બંને સંપૂર્ણપણે બદલી શકીએ છીએ। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ। આપણે શરૂઆત કરીશું આધુનિક ખેતીની સમજણથી, પછી ઉત્તમ બિયારણ અને બીજ માવજત વિશે જાણીશું। એ પછી બેડ પદ્ધતિ, સાચું ખાતર, નીંદણ નિયંત્રણ અને રોગ જીવાત માટેનું ચોક્કસ સ્પ્રે શેડ્યુલ જોઈશું। અને છેલ્લે સૌથી અગત્યનું, ખર્ચ અને બજારમાં મળતો નફો। આખી સફરનો રોડમેપ તૈયાર છે। તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ। આધુનિક સોયાબીન ખેતીની શરૂઆત 2025-26ની સિઝન હવે સામે જ છે, અને એક વાત તો નક્કી છે કે ખેડૂત મિત્રો સામે પડકારો બહુ મોટા છે। અત્યારની સૌથી કડવી વાસ્તવિકતા શું છે? બજારમાં ભાવ। અત્યારે માત્ર 3000થી 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો જ ભાવ ચાલી રહ્યો છે। હવે સીધી વાત છે, આટલા નીચા ભાવમાં જૂની રીતે ખેતી કરીએ તો નુકસાન જ જવાનું। એટલે જ ઘણા મિત્રો હવે મકાઈ વાવવા તરફ વળી રહ્યા છે। પણ ઊભા રહો, શું આનો કોઈ સચોટ ઉકેલ છે ખરો? બિલકુલ છે, અને આ જ આપણો સૌથી મોટો ગેમ ચેન્જર છે। જૂની પદ્ધતિમાં આપણે 1 એકરમાં 22થી 30 કિલો જેટલું બિયારણ નાખી દઈએ છીએ અને સામે ઉત્પાદન એકદમ ઓછું મળે છે। પણ જો આપણે બેડ પદ્ધતિ એટલે કે ગાદી ક્યારા પદ્ધતિ અપનાવીએ ને, તો માત્ર 15થી 18 કિલો બિયારણ જ જોઈએ અને ઉત્પાદન સીધું 10થી 18 ક્વિન્ટલ। ખર્ચ સીધો અડધો અને ઉત્પાદન બમણું। પણ આ બધું ત્યારે જ કામ કરશે જ્યારે સમયસર વાવણી થાય। 15થી 25 જૂન, બસ આ તારીખો ખાસ મગજમાં ફિટ કરી લેજો। પ્રી મોન્સૂન કે વરસાદની શરૂઆતનો આ સમયગાળો જમીનની તૈયારી અને વાવણી માટે એકદમ બેસ્ટ છે। સારા ઉત્પાદન માટે આ વિન્ડો આપણે ચૂકવાની નથી। હવે બીજા અગત્યના પડાવ પર આવીએ, ઉત્તમ બિયારણ અને બીજ માવજત। કોઈપણ મહેલનો પાયો મજબૂત હોવો જોઈએ, બસ એ જ રીતે સારા પાક માટે ઉત્તમ બીજ અને શરૂઆતનું રક્ષણ સૌથી જરૂરી છે। હવે વિસ્તાર પ્રમાણે જાતો કઈ પસંદ કરવી? જો તમે મધ્યપ્રદેશ વિસ્તારની આસપાસ છો તો JS 2433, NRC 1432 અથવા બ્લેક બોલ્ડ જેવી વેરાયટી તમને બેસ્ટ રિઝલ્ટ આપશે। અને જો મહારાષ્ટ્રની વાત કરીએ તો KDCS 726 અને ગ્રીન ગોલ્ડ 3344નું ઉત્પાદન જબરદસ્ત છે, એટલે પોતાના વિસ્તારની આબોહવાને અનુકૂળ આવે એવું જ બિયારણ પસંદ કર્યું। બિયારણ તો લાવી દીધું, પણ સીધી વાવણી નથી કરવાની। સીડ ટ્રીટમેન્ટ એટલે કે બીજ માવજત કરવી જ રહી। ફૂગ સામે રક્ષણ મેળવવા વોર્ડન એક્સ્ટ્રા 5 મિલી પ્રતિ કિલો વાપરી શકાય। આમાં 3 અલગ અલગ સોલ્ટનું એવું મસ્ત કોમ્બિનેશન છે ને, જે મૂળને એકદમ મજબૂત બનાવે છે। તમે ઈચ્છો તો ઝલોરા કે વાઇબ્રન્સ પણ વાપરી શકો છો, પણ આ સ્ટેપ ક્યારેય સ્કીપ ના કરતા। તો બિયારણ તૈયાર છે। હવે ત્રીજા વિભાગ પર આવીએ, બેડ પદ્ધતિ અને યોગ્ય વાવણી। ફિલ્ડમાં ઉતરીને વાસ્તવિક કામ કેવી રીતે કરવાનું છે એ બરાબર સમજીએ। આ માપ એકદમ ધ્યાનથી સાંભળજો મિત્રો। બેડની પહોળાઈ આપણે 2.5 ફૂટ રાખવાની છે અને ઊંચાઈ 1 ફૂટ। 2 બેડ વચ્ચે પૂરેપૂરું 3 ફૂટનું અંતર હોવું જોઈએ। હવે વાવણી વખતે લાઇનથી લાઇન 18 ઇંચ, છોડથી છોડ 4થી 5 ઇંચ અને બીજ જમીનમાં માત્ર 1.5 થી 2 ઇંચ જ ઊંડું જવું જોઈએ। આ પરફેક્ટ સ્પેસિંગથી છોડને હવા મળશે અને ફળિયા મસ્ત બેસશે। હવે ચોથો વિભાગ, ખાતર અને નીંદણ નિયંત્રણ। પાકને યોગ્ય પોષણ આપવાનો અને નીંદણરૂપી દુશ્મનોને દૂર કરવાનો આ સમય છે। પાયાના ખાતર એટલે કે બેઝલ ડોઝમાં 1 એકરે 25 કિલો DAP, 50 કિલો SSP, 25 કિલો MOP અને 1 થી 2 ટ્રોલી મસ્ત કોહવાયેલું છાણિયું ખાતર આપવાનું છે। પણ એક સેકન્ડ, અહીં એક બહુ જ મોટી ભૂલ ક્યારેય નથી કરવાની। DAPને બીજ સાથે મિક્સ કરીને ક્યારેય ના વાવતા। ખાતર હંમેશા અલગથી જ આપવાનું છે। નીંદણ નિયંત્રણની વાત કરીએ તો ટાઈમિંગ બહુ જ અગત્યનું છે। વાવણી કર્યા પછી 24થી 72 કલાકની અંદર, એટલે કે નીંદણ ઉગે એ પહેલાં જ ઓથોરિટી નેક્સ્ટ કે સ્ટ્રોંગ આર્મનો સ્પ્રે કરી દેવો।
અને જો નીંદણ ઉગી ગયું છે એટલે કે 20થી 25 દિવસ થઈ ગયા છે તો ફ્યુઝીફ્લેક્સ કે પરસ્યુટનો સ્પ્રે કરી શકાય, જે પહોળા અને સાંકડા બંને પાનવાળા નીંદણને સાફ કરી દેશે. હવે ઘણીવાર એવું થાય કે નીંદણનાશક દવાથી આપણા સોયાબીનને ઝટકો લાગી જાય, છોડ પીળા પડવા માંડે. તો એના માટે આપણી પાસે એક સ્પેશિયલ રેસ્ક્યુ ફોર્મ્યુલા છે, રેપીગ્રો સાથે NPK 1919 અને 500 ગ્રામ ગ્લુકોઝ. આ ત્રણેયને 200 લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે મારી દો. તમારો પાક ફટાફટ રિકવર થઈ જશે. હવે વિભાગ 5, રોગ નિયંત્રણ માટે સ્પ્રે શેડ્યુલ. નીંદણ તો કાઢી નાખ્યું, પણ ગર્ડલ બીટલ અને સ્ટેમ ફ્લાય જેવી ખતરનાક જીવાતોથી પાકને બચાવવો પણ એટલો જ જરૂરી છે. આ 4 સ્ટેપ સ્પ્રે શેડ્યુલ આપણા પાક માટે એક ઢાલ બની જશે. જુઓ, પહેલો સ્પ્રે 15થી 18 દિવસે કરવાનો, એ પણ એડવાન્સમાં અટકાયતી પગલાં તરીકે. બીજો સ્પ્રે 25થી 30 દિવસે, ત્રીજો 40થી 50 દિવસે અને ચોથો 60થી 70 દિવસે. બસ એટલું ધ્યાન રાખવાનું કે 1 એકરમાં 150 લીટર પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે. અહીં એક નાની એવી વૈજ્ઞાનિક વાત પણ સમજી લઈએ. સોયાબીનના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, જે હવામાંથી નાઇટ્રોજન ખેંચી લે છે, એટલે પાછળથી બહુ યુરિયા આપવાની જરૂર પડતી નથી. પણ જો તમે સલ્ફર આપશો ને તો એ તમારું સિક્રેટ હથિયાર સાબિત થશે. સલ્ફરથી દાણામાં તેલની ટકાવારી વધે છે અને ઉત્પાદન સીધું જમ્પ મારે છે. ચાલો હવે છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ, ખર્ચ, ઉત્પાદન અને બજાર. છેવટે તો આપણે બધા મહેનત નફા માટે જ કરીએ છીએ, તો આ પદ્ધતિથી વળતર કેટલું મળશે? જો આપણે આધુનિક બેડ પદ્ધતિથી આખી ખેતી કરીએ તો 1 એકરે શરૂઆતી ખર્ચ આશરે 15,000થી 18,000 રૂપિયાની આસપાસ આવે છે. સાંભળવામાં કદાચ મોટું રોકાણ લાગે, પણ જો આ રોકાણ પરફેક્ટ રીતે થાય ને તો એના રિઝલ્ટ ખરેખર અદ્ભુત હોય છે. અને આ છે આપણું વાસ્તવિક રિઝલ્ટ. જૂની પદ્ધતિમાં ઓછા ભાવે તમને ફક્ત નુકસાન અને સંઘર્ષ મળશે, પણ બેડ પદ્ધતિથી તમને 1 એકરમાં 10થી 18 ક્વિન્ટલ જેટલું બમ્પર ઉત્પાદન મળે છે. માર્કેટમાં ભાવ થોડો ઓછો હોય તો પણ આટલા મોટા વોલ્યુમના કારણે તમારો નફો ક્યાંય નથી જવાનો. આ એકદમ સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી છે. અને હા, પાક લેવાનો સમય તમારા વિસ્તારના પાણી પર આધાર રાખે છે. જો તમારા વિસ્તારમાં પાણી ઓછું પડતું હોય કે સિંચાઈની સગવડ ઓછી હોય તો 90થી 95 દિવસમાં પાકી જતી જાતો જ પસંદ કરવી. અને જો પાણીની ફૂલ સગવડ છે તો 100થી 105 દિવસવાળી જાતો વાવજો. ઉત્પાદન બેસ્ટ મળશે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે 2026ની સિઝનમાં તમારા માટે શું વધુ નફાકારક રહેશે, સોયાબીન કે પછી મકાઈ? જો આધુનિક પદ્ધતિથી કરશો તો સોયાબીનમાં નફો પાક્કો છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.